ફ્રાય બિસ્કિટ બનાવવા માટે સૌથી પહેલા પેનમાં થોડું ઓઇલ ગરમ કરવા મૂકીશું. ત્યારબાદ 1 થી 1.5 કપ જેટલો ઘઉંનો લોટ, સોજી, તલ, ખાંડ અને થોડો બેકિંગ પાવડર ઉમેરીએ છીએ અને ઇલાયચી પાવડર. આ બધું જ બરાબર મિક્સ કરીએ. એ પહેલા થોડું મીઠું એડ કરીશું. મોણ માટે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું અહીંયા ઓઇલ વાપરીશું અને લોટને બરાબર બાંધી લઈશું. લોટ વાળતી વખતે ખાસ ધ્યાનમાં રાખીશું કે એકદમ મસળીને એને વાપરશું નહીં તો અંદરની જાળી જે છે એ બરાબર પડશે નહીં. આ રીતે બિસ્કિટ્સને કટ કરીશું અને ત્યારબાદ ડીપ ફ્રાય કરીશું. મીડિયમ ગેસ પર અને ડીપ ફ્રાય કરીશું અને તૈયાર છે આપણા ફ્રાય બિસ્કિટ્સ.